નમસ્કાર મિત્રો, છેલ્લે આપણે સંબંધ અને વિધેય વિશે જોઈ ગયા. સંબંધ શું હતો, વિધેયની આપણે વ્યાખ્યા આપી, એમાં આપણે એક એક અને વ્યાપ્ત વિધેય વિશે જોઈ ગયા. હવે એક નવો ટોપિક છે સંયોજિત વિધેય. બે કે બે કરતાં વધારે વિધેય આપેલા હોય તો પછી એનું સંયોજન કેવી રીતે કરવું એના વિશેનો આખો ટોપિક છે. તો સંયોજિત વિધેય વિશે આપણે શીખીએ એ પહેલાં એક નવું વિધેય આપણે શીખીશું, તદેવ વિધેય, જે તમે ધોરણ 11 ની અંદર શીખી ગયા છો. કેવું? તદેવ, આઈડેન્ટિટી ફંક્શન. ધોરણ 11 માં આપણે આનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. સમજીએ સૌથી પહેલા આપણે આમાં શું હોય. ધારો કે કોઈ વિધેય આપણને f આપેલું છે. ધારો કે કોઈ વિધેય f આપેલું હોય તો એમાં પ્રદેશ અને સપ્રદેશ બંને સમાન હોવા જોઈએ. ધારો કે અહીંયા a ઘન હોય તો અહીંયા a જ હોવો જોઈએ. અહીંયા જો n ઘન હોય તો અહીંયા n જ હોવો જોઈએ. આ પહેલી શરત છે, પહેલી કન્ડિશન છે. અને બીજી કન્ડિશન આમાં f of x is equal to x પોતે જ તમને મળવા જોઈએ. f નું તમને કોઈ વિધેય f આપેલું હોય તો પછી f નું સૂત્ર તમને આપેલું જોઈએ f of x. એમાં x થી તમે અહીંયા જે કિંમત મૂકશો એના એ જ કિંમત અહીંયા આપણને પાછી મળતી હોય. તો આ બંને કન્ડિશનનું જો પાલન થાય, આ બંને શરતનું પાલન થાય અને એવું તમને જો કોઈ વિધેય આપેલું હોય તો આવું જે વિધેય છે એને તદેવ વિધેય, આઈડેન્ટિટી ફંક્શન કહેવામાં આવે છે. આ તદેવ વિધેયની વ્યાખ્યા છે, આપણે ધોરણ 11 માં આપણે શીખી ગયા છીએ. તો પહેલો અહીંયા આપણે પોઈન્ટ લખીશું એમાં તદેવ વિધેય. આઈડેન્ટિટી ફંક્શન. એની આપણે વ્યાખ્યા લખવી છે તો વ્યાખ્યા લખીશું અહીં આપણે જે સમજ્યા એ પ્રમાણે. જો કોઈ વિધેય f from a tends to a, જો કોઈ વિધેય f from a tends to a, f of x is equal to x. બંને કન્ડિશન અહીં આવી ગઈ, બંને શરતો અહીં આપણે લખેલી છે. f વિધેય a થી a નું હોવું જોઈએ, ટૂંકમાં પ્રદેશ અને સપ્રદેશ બંને ઇક્વલ હોવા જોઈએ અને f of x is equal to x પોતે જ મળવું જોઈએ. તો આ પ્રકારનું જે વિધેય હોય એને આપણે શું કહીશું? તદેવ વિધેય કહીશું. તો જો કોઈ વિધેય f from a tends to a, f of x is equal to x દ્વારા વ્યાખ્યાયિત હોય, દ્વારા વ્યાખ્યાયિત હોય તો આવા વિધેયને તદેવ વિધેય કહીએ છીએ. આઈડેન્ટિટી ફંક્શન જેને સંકેતમાં સમજો કે અહીંયા આ જે વિધેય છે એ તદેવ વિધેય છે, તો આને જો શોર્ટમાં તમારે દર્શાવવું હોય કે આને કેવી રીતે દર્શાવાય, તો શોર્ટમાં આને દર્શાવવું હોય તો આને i પછી અહીંયા પ્રદેશ અને સપ્રદેશ જે બંને ઇક્વલ આપેલા છે એ અહીંયા કોર્નર ઉપર લખવામાં આવે. આ પ્રમાણે જે અહીંયા પ્રદેશ અને સપ્રદેશને સરખા આપેલા હોય છે એને અહીંયા i ના છેડા પર કોર્નર પર લખવામાં આવે છે અને સંકેતમાં એને i a વડે દર્શાવવામાં આવે છે. તો જેને સંકેતમાં i a વડે દર્શાવાય છે. અને બીજું પણ છે, આ જે વિધેય છે એને એકમ વિધેય પણ કહેવામાં આવે છે. ધ્યાન રાખજો, યુનિટ ફંક્શન એ પણ આપણે નીચે લખીએ. આ વિધેયને એકમ વિધેય તરીકે પણ ઓળખવામાં આવે છે.
તો આ જે છે એને આપણે તદિય વિધેય કહીશું અને ધોરણ 11 માં આપણે શીખી ગયા છીએ. આનો ઉપયોગ છે એટલા માટે અહીંયા લીધેલું છે. આના પછી આપણે જે ટોપિક જોઈશું વ્યસ્ત વિધેય, પ્રતિવિધેય, એમાં આનો ઉપયોગ થશે એટલા માટે અહીંયા આપણે એડવાન્સમાં લખેલું છે. હવે જે ટોપિક આપણો મેન આવે છે એ સંયોજિત વિધેય. ટોપિક લખીશું પહેલા અહીંયા સંયોજિત વિધેય. બે કે બે કરતા વધારે વિધેયો આપેલા હોય અને તમારે એને જોડીને એનું સંયોજન કરીને જે એક વિધેય બનાવવું છે એના માટેનો અહીંયા આખો ટોપિક છે. કમ્પાઉન્ડ ફંક્શન જેને કહેવામાં આવે. સંયોજિત વિધેય એટલે કમ્પાઉન્ડ ફંક્શન. ધારો કે અહીંયા આપણી પાસે બે વિધેયો છે. એક વિધેય f લઈએ જે આપેલું હોય અહીંયા અને બીજું વિધેય g છે. આ બંને વિધેયોનું જે સંયોજન કરવાની જે રીત છે એને સંયોજિત વિધેય કહેવામાં આવે. તમે સમજો કે f અને g નું સંયોજન કરો છો અને જે આ તમને આખું વિધેય મળશે એને સંયોજિત વિધેય કહેવાય. ધારો કે f અને g નું તમારે સંયોજન કરવું હોય તો f હું તમને પછી કહું શું બોલાય આને. અને બીજું છે f અને g અથવા g અને f ના સંયોજનથી આવા આપણને બે વિધેયો મળશે. આ પ્રકારે આપણને બે વિધેયો મળશે. હવે વિદ્યાર્થીઓ આને FOG અને GOF બોલે છે. આપણે અહીંયા નહીં બોલીએ. આ જે છે વચ્ચે એને સર્કલ બોલીશું. F સર્કલ G અથવા અહીંયા G સર્કલ F. કદાચ તમારે સર્કલ ના બોલવું હોય તો આને તમે નોટ કરી પણ બોલી શકો છો. નોટ NOT F નોટ G અથવા અહીંયા G નોટ F. અહીંયા વિધેય F અને G નું એના પ્રદેશ અને સપ્રદેશને અનુલક્ષીને એનું આખું સર્ક્યુલેશન થાય છે. વિધેય g નું f ના પ્રદેશને અનુલક્ષીને સર્ક્યુલેશન થાય અને વિધેય f નું g ના સપ્રદેશને અનુલક્ષીને એનું સર્ક્યુલેશન થાય. એટલા માટે અહીંયા શબ્દ કયો વાપરવામાં આવે છે? સર્કલ શબ્દ વાપરવામાં આવે છે. f સર્કલ g અને અહીંયા g સર્કલ f. તમે એને નોટ પણ બોલી શકશો. f નોટ g અને g નોટ f. તો આ પ્રકારે બે વિધેયો f અને g આપેલા હોય તેનો જે સંયોજિત વિધેયો છે એ f સર્કલ g અથવા g સર્કલ f બને. તો સૌથી પહેલો પોઈન્ટ આપણે અહીંયા લખીશું. ધારો કે આપણને બે વિધેય આપેલા છે. વિધેય f a થી b નું અને વિધેય g b થી c નું. ધારો કે બે વિધેયો f from a tends to b અને g from b tends to c આપેલા છે. હવે જો આ બંને વિધેયોનું આપણે સંયોજન કરવાનું હોય તો એ સંયોજનને આ બંને વિધેયોના સંયોજનને G સર્કલ F બોલવું હોય આને તો G સર્કલ F અથવા G નોટ F. આ બંને વિધેયોના સંયોજનને G સર્કલ F તથા F સર્કલ G વડે અહીંયા આપણે લખી શકાય F સર્કલ G
અથવા f નોટ g બંને વિધેયના સંયોજનને g સર્કલ f તથા f સર્કલ g વડે દર્શાવવામાં આવે છે. બંને વિધેયોને આપણે સંયોજનને આ પ્રમાણે દર્શાવી શકીએ. તેમજ બંનેનું સંયોજિત વિધેય કઈ રીતે વ્યાખ્યાયિત થાય? તો બંનેનું સંયોજિત વિધેય g સર્કલ f ફ્રોમ, સમજી લો કે g સર્કલ f વ્યાખ્યાયિત છે, તો g સર્કલ f વિધેય ક્યાંથી ક્યાંનું બનશે એ અહીં આપણે લખવું છે. તો જે પાછળનું જે વિધેય છે એનો આપણે પ્રદેશ લેવો પડશે. તો f નો પ્રદેશ કેટલો છે? a ટેન્ડ્સ ટુ, જે આગળનું વિધેય છે એનો અહીં આપણે સહપ્રદેશ લેવો પડશે. તો g નો સહપ્રદેશ કેટલો છે? c. તો a ટેન્ડ્સ ટુ c. બંનેનું સંયોજિત વિધેય g સર્કલ f કેવું બનશે? a થી c નું. તથા અહીં સમજો કે અહીં આપણે f સર્કલ g લેવું છે. તો f સર્કલ g ક્યાંથી ક્યાંનું બને? જે પાછળનું વિધેય છે એનો પ્રદેશ, તો g નો પ્રદેશ કેટલો છે? b છે. અને જે આગળનું વિધેય f છે એનો પ્રદેશ કેટલો છે? b છે. તો b ટેન્ડ્સ ટુ b. સમજણ પડી ગઈ? g સર્કલ f તથા f સર્કલ g બને આ પ્રમાણે એનું સંયોજિત વિધેય બનશે. હવે સંયોજિત વિધેય બનવા માટે પણ બે કન્ડિશન છે એની. બંને માટે, આના માટે પણ અલગ કન્ડિશન છે, આના માટે પણ આખી અલગ કન્ડિશન, આખી શરત છે. એ જો હોય તો જ તમે આનું સંયોજિત વિધેય બનાવી શકશો, નહીં તો નહીં બને. એ મેઇન છે. તો બંને આપણે સરળ લખીએ અહીંયા. પહેલું છે, જો રેન્જ ઓફ f, ધ્યાન આપજો અહીંયા. સમજી લો કે મારે g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત કરવું છે. કયું વિધેય છે અહીંયા? ધારો કે g સર્કલ f વ્યાખ્યાયિત કરવું છે, તો જે પાછળનું વિધેય છે એનો વિસ્તાર, ટૂંકમાં રેન્જ ઓફ f, જે પાછળનું વિધેય હોય એનો વિસ્તાર એટલે રેન્જ ઓફ f એ આગળનું જે વિધેય છે એનો જે પ્રદેશ, ડોમેન ઓફ f, એની અંદર આવી જતો હોય. રેન્જ ઓફ f is subset domain of f, domain of g, domain of g. પાછળના વિધેયનો વિસ્તાર એ આગળના વિધેયના પ્રદેશની અંદર જો આવી જતો હોય તો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g. આવું જો હોય તો g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત બને. તો અહીંયા આપણે લખીશું, જો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g હોય તો g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત બને. g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત બને. અને એ જ પ્રકારે જો અહીંયા સમજો કે અહીંયા g વિધેયને આપણે અહીંયા લખવું છે, તો રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f, તો તમારે કઈ વિધેય વ્યાખ્યાયિત બનશે? f સર્કલ g. આપણે આગળ શીખ્યા પ્રમાણે જે પાછળનું વિધેય હોય એનો વિસ્તાર એટલે રેન્જ ઓફ g, અને જે આગળનું વિધેય છે એનો પ્રદેશ એટલે ડોમેન ઓફ f. અહીંયા આપણે લખેલો છે. તો આ પ્રમાણે હોય તો f સર્કલ g વિધેય વ્યાખ્યાયિત બને. તો આ પ્રકારે સંયોજિત વિધેય બનશે. f અને g આપેલા હોય તો g સર્કલ f અને f સર્કલ g એના સંયોજિત વિધેયો બને. પણ ક્યારે બને તેની કન્ડિશન પણ અહીંયા આપણે બે લખેલી છે. આવું હોય તો જ આ પ્રકારે વિધેય તમારું વ્યાખ્યાયિત બનશે, તો જ તમને સંયોજિત વિધેય મળશે. જો આવું ના હોય તો તમને સંયોજિત વિધેય મળશે નહીં. તો તમારે સંયોજિત વિધેય બનાવવું હોય તો સૌથી પહેલા આ ચેક કરવું પડશે કે આ વસ્તુ છે કે નહીં, આ વસ્તુનું અહીંયા બંને શરતોનું અહીંયા પાલન થાય છે કે નહીં. એ પરથી તમે નક્કી કરી શકશો કે કયું વિધેય બનશે સંયોજિત વિધેય.
ધારો કે આપણે બીજી વ્યાખ્યા આપીએ એવી જોઈએ આ બંને વિધેયોમાં આનો સપ્રદેશ અને આ વિધેયનો પ્રદેશ બંને આપણે અહીંયા ઇક્વલ લીધેલા છે. ધારો કે એવું નથી, ધારો કે અહીંયા f from a tends to b છે, અહીંયા g from c tends to d છે, તો પણ વ્યાખ્યાની આ પ્રમાણે જ બનશે. જોઈએ અહીંયા તો અહીંયા આપણે લખીશું ધારો કે બે વિધેયો f from a tends to b અને બીજું વિધેય g c tends to d આપેલું છે. ધારો કે બે વિધેયો f from a tends to b અને g from c tends to d આપેલા છે. તો હવે આના માટે આપણે કન્ડિશનો પહેલા કન્ડિશનો લખી અને પછી બંને વિધેય બનાવીશું. એક a થી b નું વિધેય છે, એક c થી d નું વિધેય છે. આ બંનેનું આપણે અહીં સંયોજન કરવું છે. તો આ બંનેના સંયોજનથી આ બંને વિધેયોના સંયોજનથી g સર્કલ f અથવા f સર્કલ g બની શકે. g સર્કલ f અથવા f સર્કલ g બની શકે. હવે ક્યારે બનશે? તો અહીં આપણે જે બંને કન્ડિશનો લખેલી હતી એ બોક્સની અંદર એ જ પ્રકારે આમાં પણ થાય. તો જો રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g, રેન્જ ઓફ f સબસેટ ડોમેન ઓફ g બને તો કયું વિધેય વ્યાખ્યાયિત બનશે? અહીંયા g સર્કલ f. તો g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત બને. તથા આ વિધેય ક્યાંથી ક્યાંનું બનશે એ પણ આપણે લખીએ. તથા g સર્કલ f નક્કી કર્યું કે ભાઈ g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત છે, તો g સર્કલ f ક્યાંથી ક્યાંનું વિધેય બનશે? તો g સર્કલ f ફ્રોમ જે પાછળનું જે વિધેય છે એનો પ્રદેશ અને આગળનું જે વિધેય છે એનો સપ્રદેશ. તો f નો પ્રદેશ કેટલો છે? અહીંયા a છે, ટેન્ડ્સ ટુ જે આગળનું વિધેય છે એનો સપ્રદેશ આપણી પાસે કેટલો છે? d છે. તો g સર્કલ f ફ્રોમ a ટેન્ડ્સ ટુ d. અને હવે તમે જો અહીંયા કોઈ પણ વિધેય હોય તો અહીંયા એનું આપણે સૂત્ર આપેલું છે. ધારો કે અહીંયા g સર્કલ f ઓફ x છે, g સર્કલ f ઓફ x આની કિંમત કેટલી થાય? આ અગત્યનો ટોપિક છે. અહીંયા એક બીજો કે ભઈ ચલો અહીંયા આપણે f ઓફ x આપેલું હોય તો આપણે નક્કી કર્યું કે અહીંયા x ની કિંમત તમારે મૂકી દેવાની, સીધી સીધું તમારે અહીંયા આનું સાદું રૂપ સિમ્પ્લિફાઈ કરી દેવાનું હોય. અહીંયા એવું નથી, અહીંયા વચ્ચે સર્કલ આપેલું છે. તો એક પોઈન્ટ આપણે ખાસ ધ્યાન રાખીશું, જ્યારે પણ આપણે સર્કલને રિમૂવ કરીશું, સર્કલને દૂર કરીશું, એ વખતે સર્કલની જગ્યાએ એક નાનો કૌંસ આવશે અહીંયા. તો આની કિંમત, આનો જવાબ શું આવશે? અહીંયા g સર્કલ f ઓફ x છે, સમજી લો કે અહીંયા સર્કલને મારે રિમૂવ કરવું છે, તો g ઇન્ટુ સર્કલ દૂર થઈ ગયું એટલે સર્કલની જગ્યાએ શું આવી ગયો? એક કૌંસ આવી ગયો અને પાછળ જે છે f ઓફ x એ તો આવશે જ. તો આ પ્રમાણે સંયોજિત વિધેય વ્યાખ્યાયિત બને. અને એક બીજો ટોપિક છે અહીંયાની જેમ જ, જો અહીંયા રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f હોય, જો રેન્જ ઓફ g સબસેટ ડોમેન ઓફ f હોય તો f સર્કલ g, અહીંયા g સર્કલ f વિધેય વ્યાખ્યાયિત હતું, અહીંયા f સર્કલ g વિધેય વ્યાખ્યાયિત બને.
તો નક્કી થઈ ગયું છે કે ભાઈ f સર્કલ g વિધેય બને છે, પણ ક્યાંથી ક્યાંનું વિધેય બનશે એ આપણે લખ્યું છે. તો તથા f સર્કલ g from જે પાછળનું વિધેય છે એનો પ્રદેશ આગળના વિધેયનો સપ્રદેશ. તો પાછળનું જે g વિધેય છે એનો પ્રદેશ કેટલો છે? અહીંયા c છે, અને આગળનું જે વિધેય f છે એનો સપ્રદેશ કેટલો છે? એનો અહીંયા b છે. તો c tends to b બનશે. c tends to b. તો પછી અહીં જો f સર્કલ g વ્યાખ્યાયિત હોય તો અહીં આપણને આ પ્રમાણે એક f સર્કલ g નું એક સૂત્ર પણ આપેલું હોય. તો f સર્કલ g of x is equal to શું બનશે? અહીંથી આપણે સર્કલને કાઢી નાખવું છે. તો f into g of x આ પ્રમાણે સંયોજિત વિધેય બને. તો અહીંયા સંયોજિત વિધેયનો ટોપિક અહીંયા આપણે પતી ગયો. એના પછી ઇન્વર્સ ફંક્શન વ્યસ્ત વિધેય આવશે. એ આપણે આના પછીનું જે લેક્ચર છે નેક્સ્ટ લેક્ચર આવશે એની અંદર જોઈશું. થેન્ક યુ.